નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। અસહ્ય અથાગ ગરમીમાં બિલ્લીમોરામાં રાત્રે લાઇટ ડોલ। નવસારી બિલ્લીમોરા ખાતે ગત રોજ રાત્રે જીઈબીની લાઇનમાં ફોલ્ટ થતાં બિલ્લીમોરા પશ્ચિમ વિભાગમાં આશરે 1 કલાક સુધી પાવર સપ્લાય બંધ રહ્યો હતો, જેને લઈને વીજ ગ્રાહકોએ જીઈબીના લેન્ડલાઇન નંબર પર સંપર્ક કરવાની ટ્રાય કરી હતી, પરંતુ એ ફોન બંધ હોવાથી રાત્રે જીઈ પર વીજ ગ્રાહકોનો ઘસારો આવી પહોંચ્યો હતો। સ્થળ તપાસ કરતા વીજ કચેરીએ ફક્ત એક જ કર્મચારી ત્યાં જોવા મળેલ હતા। અન્ય કોઈ કર્મચારી કે જવાબદાર વ્યક્તિ ન હોવાથી ગ્રાહકોનો હોબાળો જોવા મળ્યો હતો। અધિકારીઓએ ફોન નથી ઉઠાવતા, લેન્ડલાઇન નંબર ચાલતો નથી, કચેરીએ પાવર ક્યારે આવશે એની પણ માહિતી ન મળતા વીજ ગ્રાહકોએ રોષે ભરાયા હતા। હાલમાં અસહ્ય બફાટમાં વીજ સપ્લાય વગર રાત્રે ઊંઘ કાઢવું પણ મુશ્કેલ બની ગયેલ છે। ગ્રાહકોએ આ કર્મચારીને પૂછતા જણાવ્યું કે કશે ફોલ્ટ હોવાથી પાવર બંધ છે, જેની તપાસ ચાલી રહી છે, જે સુધરતા સપ્લાય ચાલુ કરવામાં આવશે, પરંતુ સપ્લાય ક્યારે આવશે એની માહિતી ન હોવાથી ગ્રાહકોએ વિફર્યા હતા અને પોલીસ બોલાવી પડી હતી। આમ આખી રાત પાવર સપ્લાય ચાલુ બંધ રહ્યો હોવાથી ગ્રાહકોને અસમંજસમાં મુકાયા છે કે દર સોમવારે જીઈબી દ્વારા પાવર કાપ આપવામાં આવે છે, બિલ ન ભરે કર્મચારી ઘરે આવી પહોંચે છે। આ જીઈબી સચોટ ઉપાય લાવે અને ગ્રાહકોની સમસ્યાનો હાલ વહેલી તકે દૂર કરે એની અપેક્ષા રાખી રહ્યા છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ બિલ્લીમોરા રિપોર્ટર જયદીપભાઈ રાવલ, જિલ્લા નવસારી।